ગુજરાતમાં દિવસ દજાડનાર અને રાત્રિ અકળાવનારી હશે, કારણ કે 4 જિલ્લાઓમાં ઉકળાટભરી રાત્રિની ચેતવણી કરવામાં આવી છે. અમદાવાદમાં હજુ 2 દિવસ રાત્રિમાં બફારો અનુભવાશે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ માટે આગાહી કરવામાં આવી છે. 4 જિલ્લામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જશે. તો ગીર સોમનાથમાં ભેદી ધડાકાના અવાજ અંગે ખુલાસો થયો છે. ન્યૂઝ 18ની ટીમે ગીર સોમનાથ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી ભેદી ધડાકાનો અવાજ પ્લેન પસાર થવાના કારણે આવ્યો હોઈ શકે. જિલ્લામાં કોઈ પ્લેન ક્રેશ કે અન્ય બનાવ નથી બન્યો. સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો. તો હવે વાત કરીએ ભાજપના ડેમેજ કંટ્રોલની. સૌરાષ્ટ્રમાં રૂપાલાના નિવેદન સામે વિરોધનો રેલો ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયો છે. અરવલ્લીના મોડાસામાં પરસોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ કરાયો. રાજપૂત સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. સાથે ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. ની અંદર 562 રાજા મહારાજાઓ હતા. એમાં એક રાજપૂત સમાજના નહીં, દરેક કોમના, દરેક સમાજના રાજા મહારાજાઓ હતા. અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે, એમને ભોગવવી પડશે, એમને માફી જાહેરમાં માગવી પડશે. એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબને મારી વિનંતી છે, સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો. કે આખા ભારતમાં બધી સીટો ઉપર 545 સીટો પર અસર પડશે. કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે, માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો. કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. તો અમારી ગુજરાતના રાજપૂતોની, ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે. માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. રાજકોટનો જે આક્રોશ છે રાજપૂત સમાજનો તે અરવલ્લી સુધી પહોંચ્યો છે. પુરુષોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને જે ટિપ્પણી કરી હતી ત્યારબાદ જે પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે કે રાજપૂત સમાજના જે આગેવાનો છે, યુવાનો છે તે પહોંચ્યા છે. મોડાસા ખાતે, સાઈ મંદિર ખાતે, સાબરકાંઠા લોકસભામાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોને હું પૂછવા પ્રયાસ જે આવે છે માટે કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે, શા માટે? રૂપાલા સાહેબ જે ક્ષત્રિય સમાજ વિશે ખોટી ભાષામાં બોલી ગયા છે, રાજા મહારાજાઓ વિશે, એમનો ભાન નથી પડતું કે રાજા મહારાજાઓ રાજપૂત સમાજમાં હતા. ભારતની અંદર 36 કોમમાં રાજા મહારાજાઓ થયા છે. શીખ પણ મહારાજા હતા, મરાઠા બી મહારાજા હતા, એસટી એસસીમાં પણ મહારાજાઓ હતા. એમને સમગ્ર રાજા મહારાજાની સાથે સમગ્ર 36 કોમનું અપમાન કરે છે. શું માંગણી છે તમારી? એમની ટિકિટ રદ થવી જોઈએ અને એમને જાહેરમાં મંચ પર માફી માંગવી પડશે. આની અસર જે સાબરકાંઠા લોકસભા પર આપ જોઈ રહ્યા છો, વિરોધ થઈ રહ્યો છે, તમે શું માનો છો, એ અસર થશે નહીં? થશે જ કેમ નહીં થાય? ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ બધું એક છે. અને અમારો મોદી થી કોઈ, ભાજપ થી અમારો કોઈ વિરોધ નથી. અમારું જે અમારા કોમ ઉપર જે અમારા ઉપર જે આ એક દાગ લાગ્યો છે, એ દાગ વિશે અમારી અંદર એટલું પ્રિય થઈ રહ્યું છે કે અમારે એનો શું પ્રતિઘાત આપવો એમ. એટલે એમની ટિકિટ રદ થાય એ જ અમારી મુખ્ય માગણી છે. ચોક્કસથી જે પ્રકારે આક્રોશ છે કે ટિકિટ રદ થવી જોઈએ રૂપાલાની, અને આ શક્યતાઓના વચ્ચે જે આક્રોશ છે હવે ઉત્તર ગુજરાતમાં સુધી પહોંચ્યો છે. અને જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં બદલે તો તમામ બેઠક ઉપર રાજપૂત સમાજ દ્વારા જે બહિષ્કાર કરવામાં આવશે તે ભારતીય જનતા પાર્ટીને ભોગવવો પડશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો સુરેન્દ્રનગરમાં પરસોત્તમ રૂપાલાનું પુતળા દહન કરાયું હતું. પુતળા લઈ અને સમાજના 10 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જાહેરનામા ભંગની ફરિયાદને લઈને સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવારે સાંજે જીનતાન રોડ પર પૂતળું સળગાવી સમાજ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેને લઈને પૂતળા દહન કરવામાં આવ્યું. જોકે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે. મહીસાગરમાં તલાટીએ કરેલ આચારસંહિતાના ભંગનો મામલો. તલાટી કમ મંત્રીને નોટિસ અપાઈ છે. ખાનપુર તલાટી ભાજપના મંચ પર જોવા મળ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે અહેવાલ પ્રસારિત કર્યો હતો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તલાટી પર કાર્યવાહી કરાઈ. તલાટી આચાર સંહિતાનો ભંગ કર્યો છે. પંચમહાલના ભાજપ ઉમેદવાર રાજપાલસિંહના મંચ પર તેઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખાનપુર તાલુકાના એક તલાટી કમ મંત્રી ભાજપના પંચમહાલ બેઠકના લોકસભાના ઉમેદવારની સભામાં હાજર હોવાનું માલુમ પડે એ બાબતે અત્રેથી સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ કર્મચારીને નોટિસ આપવામાં આવશે અને નોટિસ આપ્યા બાદ એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢમાં માણાવદરના મરમઠ ગામમાં ખેડૂત નેતા પાલ આંબલિયા પર નોટોનો વરસાદ કરાયો. દેવાયત ખબરના લોક ડાયરામાં લોકોએ પાલ આંબલિયા પર નોટોનો વરસાદ કરી પોતાનો પ્રેમ છલકાવ્યો. પાલ આંબલિયાએ માણાવદર પરથી વિધાનસભા માટે દાવેદારી નોંધાવી છે. પાલ આંબલિયાએ કિશોદના ઈસરા ગામમાં જય ધુણેશ્વર બાબા મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. તેમજ સાથી આગેવાનો હીરભાઈ ચૂટવા, લલિત વસોયા તેમજ બીજા અન્ય આગેવાનો સાથે ભજનનો લહાવો મેળવ્યો. તો સુરતમાં ડાયમંડ બુટ્સને કાર્યરત કરવાને લઈને ડાયમંડ બુટ્સના આગેવાન લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. જૂન મહિના સુધીમાં દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ શરૂ કરવા માટેનું આયોજન છે. લાલજીભાઈ એક સાથે 500 ઓફિસ શરૂ કરવાની તૈયારી બતાવી તો ડાયમંડ બુટ્સના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક અંગે પણ માહિતી આપી. પ્રમુખ તરીકે ગોવિંદ ધોળકિયા અને ઉપપ્રમુખ તરીકે લાલજી પટેલની નિમણૂક કરાઈ છે. ચેરમેન પદે ડાયમંડ બુટ્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. સાથે વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે. જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અશેષભાઈ દોશીની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડાયમંડ બુટ્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે. એમાં સુરતની અંદર મૈધરપરા હોય, મિની બજાર હોય, તેમાંથી અમારા 300 આસપાસના વેપારી મિત્રો છે. એમાં રો મટીરિયલ રફવાળા છે, સીવીડીવાળા છે અને પોલિશિંગવાળા છે. બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ એક તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે. તો વાંકાનેરના દીધલિયા ગામમાં પ્રેમ સંબંધમાં સગીરાની મોતને ઘાટ ઉતારી દેવાઈ. પ્રેમી સાથે વારંવાર વાતો કરવાની માતા પિતાએ ના પાડતા છતાં સગીરા વાત કરતી હતી, જેને લઈને માતા પિતા અને બહેને એક થઈ મોડી રાત્રે સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી. દીધલિયા ગામમાં રહેતી સગીરાના મોત બાદ તેને હોસ્પિટલ લઈ જવા હાર્ટ એટેક આવ્યો હોવાનું ડોક્ટરને જણાવાયું હતું. જોકે હાજર ડોક્ટરને શંકાસ્પદ લાગતા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો અને મોતનું કારણ ગળે ફાંસો ખાધો હોવાનું બહાર આવ્યું. આ સમગ્ર મામલે પોલીસે પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો. મૃતક સગીરા પોતાની મોટી બહેનને છૂટાછેડા લીધેલ નણંદના પતિ સાથે પ્રેમમાં હોવાનું બહાર આવ્યું. માતા પિતાએ મૃતક સગીરાને સંબંધ રાખવાની ના પાડવા છતાં સગીરાએ સંબંધ ચાલુ રાખ્યો હતો. તેના પ્રેમ સંબંધથી મોટી બહેનના લગ્ન જીવનને અસર થશે તે માતા પિતાએ જણાવ્યું હતું. પરંતુ